અંબાજીના મેળામાં હસ્તકલા મેળો બહેનોને રોજગારી મળી રહે તે માટે હસ્તકલા ઉદ્યોગ માટે સરકારે પ્રોત્સાહન આપ્યું હતું. અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. એડિટર હાર્દિક શુકલ. દર્શક મિત્રો, હું છું જૈનિક શુક્લ. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી તમારી પાસે પહોંચી શકે. આજે અંબાજીની અંદર એક મેળાનું આયોજન થયેલું છે, સાંસ્કૃતિક મેળો. એની અંદર હસ્તકલા ઉદ્યોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમે જોઈ શકો છો કે એ બધા મહિલાઓ સ્ટોલ કરી બેઠા છે. એમાં એક બબલીબેન ગામિત કરીને છે, આપણને માહિતી પૂરી પાડશે. આજે સરકાર તમને કમાવાનું સાધન તમને કેવું લાગે છે? અમે બેરોજગારમાં અમને એવી રીતના અમે સરકાર બેરોજગારમાં અમને જો એવી રીતના દવા વેચવા સારું લેવા જાય, મૂકવા આવે, ખાવાનું રહેવાનું સરકાર તરફથી અમને ફ્રીમાં મળે સર. અમે બહુ ખુશ છે, અમને બહુ ફેસિલિટી મળે સર. એવી રીતના અમે પ્રોડક્ટ લઈને આવ્યા છે જડીબુટ્ટીની વન ઔષધિ. એવી રીતના જડીબુટ્ટી તો બહુ પ્રકારની આવે આયુર્વેદિકની, પણ આમાં વન ઔષધિ આવે. એ વન ઔષધિ એટલે આ પરસ મસાની દવા છે સર. આમાં લેપ કરવાનો આવે ઘીમાં, રાત્રે સૂતી વખતે લેપ કરવાનો આવે. ઓપરેશન કોઈ દિવસનું એનો 100% રિઝલ્ટ આવી જાય. ઓપરેશન કોઈ દિવસ નહીં કરવાનું, લેપ કરવાનો આવે ને કેળામાં બી ખાવાની એજ આવે સર. પછી એવી લાગણી કેવી અનુભવાય છે? શું લાગણી લાગણી પબ્લિક બહુ આવે છે સર. અમારું બધું ખુશથી જ રહીએ સર. લાગણી એટલે જે માણસ આવે ને તે દવા લઈ જાય, પછી એમાં રિઝલ્ટ આવી જાય, પાછા આવે છે, પાછા લઈ જાય છે. એટલે પ્રચાર જેવો જ થઈ ગયો છે સર. એટલે અમારું કુરિયર બી ઓલરેડી કુરિયર બી કરીએ છીએ, કુરિયર બી જાય છે. પબ્લિક આવે એટલે ખુશ થાય. બધું આ તમને કઈ રીતે પૂરું પાડવામાં આવે છે. તો સર અમે લોકોએ કહીએ, અમે મોદી સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા આ બધું ફેસિલિટી મળે છે સર. અમે બે સરકાર તરફથી કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં. સરકાર તરફથી અમને બહુ જ એટલે બહુ જ ફેસિલિટી મળે. સાહેબ અહીંના સાહેબ છે તે બહુ ફેસિલિટી આપે. એટલે અમને બહુ સિક્યોરિટી બી બહુ અમારે બેસ્ટ રહે છે. ખાવાનું, ચા, નાસ્તો અમને બહુ એમ ફ્રીમાં જ મળે છે સર. એટલે અમને આ મેળા અમને કરવામાં આવે કાયમ, દર વર્ષે એવા મેળા થતા રહે એવું અમને સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ સર. રોજગારીનું એક સાધન મળી રહે. હા, રોજગારીનું અમારું આજીવન રોજગારનું એક સાધન મળી રહેલું છે. એટલે અમને છે ને અત્યારે મજૂરી બી જવાની જરૂર નહીં સર. આ રોજગારનું એક સાધન મળી રહેલું છે. અમે સાપુતારામાં બી હતા. એવી રીતના દર વર્ષે સરકારના એવા પ્રોગ્રામ રહે છે. પછી ગાંધી મેળા રહે છે. એવી રીતના અમારા સરકારના પ્રોગ્રામ ચાલ્યા કરે. રહેવાનું ખાવાનું સરકાર તરફથી, એટલે નો ટેન્શન. હવે બપોરે બી ચા નાસ્તો મળે છે, સવારે ચા નાસ્તો મળે, બપોરે જમવાનું મળે, સાંજે જમવાનું મળે, પછી ઓળવાનું, સૂંઘવાનું, પંખા બધા વ્યવસ્થામાં સરકાર તરફથી. હા, એમાં બહુ ફૂલ ફેસિલિટી સર. ચોમાસામાં તો ફૂલ ફેસિલિટી. એવી રીતના મેળા થતા રહે. બહુ સુવિધા મળે સર. અમને બહુ સુવિધા મળે. અમે બહુ જ ખુશ છે, બહુ જ ખુશ છે. એને ગળાનો પ્રોબ્લેમ થોડું જેવું હા, વાંધો નહીં. એવી લાગણી અનુભવાય છે જે સરકારી મેળા એ યોજાય છે. એમાં કમાવાનું સાધન મળી રહે એના માટે નજીક આવો. કાપી નાખો, કટ કરો. આપણી સાથે જોડી ગયા છે. કેવું લાગે છે આ અત્યારનો જે માહોલ છે તમારો સવાલનો? અમારે છે ને આ પેલા 12 બહેનોના ગ્રુપ છે, એમાં અમે છે ને રાગી વિશે આ બધું છે ને અમે જાતે બનાવતા છે. ઓર પેલા બધું ઓર્ગેનિક જ છે. અમારું આ સ્ટોર છે ને ગાંધીનગર, અમદાવાદ, મધ્યપ્રદેશ મારું આ પ્રોડક્ટ પહોંચે છે. અને અમે જાતે બનાવતા છે, જાતે ખેતી કરતા છે. આમાં હું છે અડદની દાળ, કોટુંબમાં અડદની દાળ, તુવેરની દાળ, પછી બધું અલગ અલગ
રાગી વિશે છે તો હવે રાગીના ભૂંગળા, રાગીની પાપડી, રાગીના લોટ, હવે સાકરપુડા, બિસ્કિટ આ વગેરે આ રાગીમાંથી થતું છે. અને બીજું તો અમે છે ને આ પેલા મોદક, સાબુદાણાના બધા અમે 5 બહેનો જાતે બનાવતા છે. અમારે હવે સરકારે અમને 5 લાખની લોન આપેલી, તેમાં નારી કેન્દ્રો અમે બાંધ્યા. આ પછી અમે 12 બહેનો આ જાતે બનાવતા છે અને જાતે અમે લઈ જતા છે. તમે રાજકારણમાં હાલ ચાલુ છો કે કંઈ હમણાં નિવૃત્ત છો? નથી. મેં ગઢવાલ તાલુકામાં મેં પ્રથમ પ્રમુખ ગઢવાલ તાલુકાના હતા 2012માં. એના ઉપરથી મેં સરપંચમાં 95માં હતી. 10 વર્ષ સરપંચ ચલાવી, 10 વર્ષ તાલુકા સભ્ય. મેં પ્રથમ પ્રમુખ ગઢવાલ તાલુકા બન્યા, પ્રથમ પ્રમુખ. હા, હોતો મારો. ત્યાંથી પછી હવે રાજકારણ છોડી દીધું ને આ પ્રોડક્ટ મારું ચાલુ. તમારો મોબાઈલ હવે સ્વિચ ઓફ નથી.